તો આપણા આરુબેન જાય છે હવે બાલ મંદિરે. આમ જો રેડી થઈને આરુબેને દફતર લીધું છે કે છે મમ્મી મારે દફતર લઈને જવું છે આજે બાલ મંદિરે. તો આરુબેન આજે દફતર લઈને જાય છે બાલ મંદિરે. અને એમાં ધૂલો ને કૃપા પણ એને ભેગી જાય છે બાલ મંદિરે ભૈરાને મેકવા. તો તમે જુઓ આજે કેવા બાલ મંદિરે તાતા કરતા ધુલા તાતા કરતા આયલો જાય તાતા કરી નીકળી બનાવતા વિડીયો બનાવી લઈ. તો પણ કૃપા અને આરુ એ પણ તાતા કરી દીધા બધાએ. અને આ છે જો ગીત સાંભળો તમે કેટલું સરસ ગીત નીકળેલું છે અહીંયા બાલ મંદિરે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી સરસનું ગીત હતું પણ ગીત આવ્યું કે નથી આવ્યું તો મને નથી ખબર. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેવું છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને પછી હે ને અમે લીધા આરુબેનના કુરકુરિયા અને અમે જઈશું હવે ઘરે. આરુને હે ને કુરકુરિયા બહુ ભાવે અને કુરકુરિયા ફેવરિટ છે. તો દીદીને કહેવા જાય છે કે જો હું કુરકુરિયા લઈ આવી. આપણા દીદીબેન પછી જો આમ જો શું કરે છે બાબુભાઈ નખ રંગી દે છે. જો માહુના નખ રંગી દીધા હવે વારી ધ્રુવીના પણ નખ રંગી દે છે. Ya nang gid da. Ira.